વિપક્ષને જ્યારે જ્યારે મુદ્દો મળે છે ત્યારે એ સમજવાનું કે સરકાર અને પ્રશાસનની નિષ્ક્રિયતા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે। તમે જ્યારે ઈચ્છો, તમે જે વિસ્તારમાં ઈચ્છો એ વિસ્તારમાં તમને જોઈએ એટલો દારૂ આજે પણ ગુજરાતમાં મળે છે। માત્ર વાતો એટલી થાય છે કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે। લઠ્ઠાકાંડ થયો એ પહેલા જો પોલીસે દારૂ પકડ્યો હોત તો શું વાંધો હતો? અત્યારે જે પ્રમાણમાં પોલીસ છે અલગ અલગ વિસ્તારમાં જે રેડ પાડી રહી છે, દારૂ પકડી રહી છે, ત્યારે સવાલ માત્ર એટલો છે કે પોલીસને ખબર છે અને જ્યારે કોઈ કાર્યવાહી કરવાની હોય છે એ પછી જ થાય છે કે જ્યારે ઘટના બની જાય છે। પહેલા સતર્કતા દાખવવાની હોય છે ત્યારે કોઈ જ કામકાજ કરવામાં નથી આવતું। એટલે સવાલ એ થાય છે કે ગાંધીના ગુજરાતમાં એવું કહેવાય છે કે દારૂબંધી છે અને એ જ ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાથી મોત થાય તો પછી શરમજનક બાબત કહેવાય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે। સવાલ માત્ર એટલો થઈ રહ્યો છે કે જ્યારે દારૂની કોઈ બાબત આવે છે, અલગ અલગ વિસ્તારોમાંથી જ્યારે પોલીસ દારૂ પકડે છે કે પછી લઠ્ઠાકાંડ જેવી ઘટના સામે આવે છે, 10-10 લોકોને મોતને ભેટવું પડે છે, ત્યારે માત્ર સવાલ એ છે કે પોલીસની જે કામગીરી છે દારૂ પકડવાની એ પહેલા કેમ નથી થતી? આવી ઘટના સામે આવે છે ત્યારે જ કેમ પોલીસ જાગે છે? આજે જ્યારે લઠ્ઠાકાંડ સામે આવ્યો એટલે હવે સ્વાભાવિક છે કે સરકારની નિષ્ક્રિયતા સામે વિપક્ષ મેદાનમાં આવવાનું છે। એ જ રીતે અલગ અલગ વિસ્તારમાં અત્યારે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરી રહી છે। સામે પક્ષે એ તમામ વિપક્ષના નેતાઓની અટકાયત પણ કરવામાં આવે છે। ત્યારે પણ વિપક્ષના નેતા સવાલ એટલો જ કરે છે કે જે જગ્યા પર પોલીસે બુટલેગરોને પકડવાના છે એ જગ્યાએ બુટલેગરોને પકડવાની જગ્યા પર અમને પકડી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે। જે કાર્યવાહી બુટલેગરની સામે કરવાની છે એ કાર્યવાહી અમારી સામે કેમ કરવાની છે? અમે તો સરકારને બતાવવા માંગીએ છીએ કે અહીંયા તમારી નિષ્ક્રિયતા છે, એટલા માટે ક્યાંક પોલીસને કઠે છે। આ બધાની વચ્ચે અત્યારે અલગ અલગ જગ્યા પર આમ આદમી પાર્ટીના નેતાઓ છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી રહ્યા છે। ત્યારે માત્ર સવાલ એ છે કે જો અહીંયા વિપક્ષ સવાલ ઉઠાવે છે તો પછી એમની સામે કાર્યવાહી કેમ થાય છે? માન્યું કે ચલો એમણે નિયમ મુજબ વિરોધ નહીં કર્યો હોય કે પછી અચાનક જે વિરોધ કરવામાં આવે છે, સરકારની સામે કંઈક બોલવામાં આવે છે એટલા માટે પોલીસ એમને પકડી જાય છે। પણ કામગીરી પોલીસને પણ એ જ જગ્યા ઉપર એ કરવાની છે કે જો તમે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ નેતાને, કોઈ પણ પક્ષના નેતાને પકડો છો તો સામે તમારી જવાબદારી એ પણ છે કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે, સામે જો કોઈ દારૂ પી અને પછી કોઈ વ્યક્તિ છે એ ક્યાંક કોઈ વ્યક્તિને રંજાડવાનો પ્રયત્ન કરે છે તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। આજે વિપક્ષના નેતા સવાલ માત્ર એટલો કરી રહ્યા છે કે કેટલા બુટલેગરની સામે કાર્યવાહી કરવામાં આવી, કેટલા દારૂ પીધેલા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી, માત્ર કાગળ ઉપર કાર્યવાહી થાય ને પછી એમને છોડી દેવામાં આવે છે। આ બધાની વચ્ચે અત્યારે જે અલગ અલગ વિરોધ થઈ રહ્યો છે, જે અમદાવાદની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જે થયું છે એ પણ જોઈ લઈએ અને સાથે જે ચોટીલામાં આમ આદમી પાર્ટીના જેટલા પણ જે નેતાઓ છે વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા એ તમામની અટકાયત થઈ એ પહેલા તેમણે શું કહ્યું છે એ પણ સાંભળીએ। કે આજે ભાવનગરની અંદર જે 60 લોકો અસરગ્રસ્ત થયા છે આ લઠ્ઠાકાંડના કારણે અને એમાં 25 લોકો અત્યારે એડમિટ છે અને એમાં 15 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને 10 લોકો અત્યારે મૃત્યુ પામ્યા છે એવી વાત અમને મળી છે। આના પહેલાં પણ 2022માં લઠ્ઠાકાંડ થયો હતો અને એ લઠ્ઠાકાંડની અંદર પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ સરકારે એવી વાત કરી હતી કે SITની રચના કરીશું, સરકારે એવી વાત કરી હતી કે આરોપીઓને કડકમાં કડક સજા કરાવીશું, સરકારે એ વખતે પણ રેડ પાડી હતી, એ વખતે પણ બુટલેગરોને પકડ્યા હતા, પણ અત્યારે એ લોકોની કન્ડિશન શું છે તે લોકો બહાર કરે છે। TRP ઝોન કાંડ થયું, ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી, ડીસામાં ફેક્ટરીમાં આગ લાગી, આવી અનગઢ ઘટનાઓ ગુજરાતમાં વારંવાર ઘટી રહી છે અને હવે ભાવનગરની છે। પરંતુ કોઈ પણ જગ્યાએ જે પગલાં સરકારે લેવા જોઈએ સરકાર લેતી નથી। આજે જે સરહદી રાજ્યો છે ત્યાંથી ખુલ્લેઆમ દારૂ આવે છે, સરહદી વિસ્તારના જે ગામડાઓ છે એની પોપ્યુલેશનની સામે ઠેકાઓનો ભાવ વધારે છે। આજે પત્રકાર, સામાન્ય જનતા, વિપક્ષના નેતાઓ, કાર્યકર્તાઓ જ્યારે જનતા રેડ કરીને સરકારને એવું કહે છે કે અહીંયા દારૂ વેચાય છે, અહીંયા ચરસ વેચાય છે, અહીંયા ગાંજો વેચાય છે, ત્યારે એ બુટલેગર ઉપર, એ ડ્રગ પેડલર ઉપર એના પર કાર્યવાહી કરવાની જગ્યાએ એ સામાન્ય જનતા ઉપર, એ પત્રકારો ઉપર FIR થાય છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા હવે આ સરકારથી ડરતી હોય એવું સરકાર બતાવવા માંગે છે। પણ હવે જ્યારે જંતર મંતર પર જે થયું, જે રીતે યુવાનો જેનઝી આગળ આવે અને જેમને સરકારના સામે ડર્યા વગર સરકારની આંખમાં આંખ નાખીને સરકારને એવું કહ્યું છે કે અમે ડરતા નથી, અમારા માટે દેશ પહેલો છે,
રાષ્ટ્ર પહેલો છે. અમે ખરેખર દેશપ્રેમી છીએ. અમે દેશપ્રેમીની ખાલી વાતો નથી કરતા, અમે રાષ્ટ્રવાદની ખાલી વાતો નથી કરતા, અમે ખરેખર દેશપ્રેમી છીએ. એટલા માટે અમે રસ્તા પર ઉતરીને યુવાનોએ સરકારની આંખ ખોલવાનું કામ કર્યું. ગુજરાતની અંદર પણ ગુજરાતની જનતા હવે જાગૃત થઈ છે. ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે ગુજરાતમાં ખરેખર દારૂબંધી થાય. ગુજરાતમાં ખરેખર જે યુવાનો ડ્રગ્સને નશાના રવાડે ચડ્યા છે એ આમાંથી દૂર થાય. કેમ કે જો આપણું યુવાધન આ નશાના રવાડે ચડી ગયું તો ક્યાંક ને ક્યાંક આપણો દેશ આગળ નથી આવવાનો. ચાઇના, અમેરિકા જેવા દેશોની પોપ્યુલેશન આજે વધારે છે, તેમ છતાં ચાઇનાની પોપ્યુલેશન વધારે છે, તેમ છતાં ચાઇના આપણાથી 100 વર્ષ અત્યારે આગળ છે. તો આપણો દેશ પણ આગળ જઈ શકે. પરંતુ આ સરકાર ભ્રષ્ટાચાર કરવામાં, આ સરકાર ઉદ્યોગપતિઓને છાવરવામાં, આ સરકાર બુટલેગરોને છાવરવા સિવાય કંઈ કરતી નથી. એટલે દેશની જનતાની સાથે સાથે ગુજરાતની જનતા એવું ઈચ્છે છે કે ગુજરાતના લોકોને, દેશના લોકોને ન્યાય મળે. આજે અમદાવાદની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું ડેલિગેશન આને લઈને વિરોધ કરીએ છીએ. અને આજે અમે તમારા સામે ફક્ત એટલી રજૂઆત કરીએ છીએ કે તમે એક એવા સ્થાન પર બેઠા છો કે જ્યાંથી તમે રજૂઆત સરકારને કરી શકો કે ગુજરાતની જનતાના દિલમાં શું છે અને વિપક્ષ શું કહેવા માંગે છે. એટલે અમારી એટલે તમે પ્રતિનિધિ તરીકે અમે ફરીથી અમને ટાઈમ લઈને આવીશું. આજે ભલે લઠ્ઠાકાંડ થયો હોય, આટલા બધા લોકો મૃત્યુ પામ્યા હોય, તેમ છતાં સરકારી કચેરીમાં શનિ રવિ રજા હોય. આજે મારું એવું માનવું છે કે જો ખરેખર જરૂરિયાત હોય તો કચેરીએ શનિ રવિને ચાલુ રાખવી જોઈએ. કલેક્ટર સાહેબે આવવું જોઈએ. કેમ કે જેવી જરૂરિયાત એવી તમારી હાજરી હોવી જોઈએ. પણ નથી. તમે મળ્યા છો તો તમને રજૂઆત કરીએ છીએ અને સરનો સમય જ્યારે મળશે ત્યારે ફરીથી અમે અમારું ડેલિગેશન લઈને આવીશું. તમે જે પણ સહકાર આપો એ તમને બધે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી રજૂઆત સાહેબ સુધી પહોંચે એવી વિનંતી સાથે મારી વાત. આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવવામાં આવ્યો અને આજે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને વિરોધ નોંધાવી રહી છે. અલગ અલગ જિલ્લામાં વિરોધ કરવા પાછળનું કારણ ફક્ત એક જ છે કે આજે જેવી રીતે વારંવાર લઠ્ઠાકાંડ થાય છે, 2022માં પણ લઠ્ઠાકાંડ થયો, એમાં ઘણા લોકોના મૃત્યુ થયા અને ત્યારબાદ સરકારે કમિટી રચવાની વાત કરી હતી, સરકારે કડક પગલાં લેવાની વાત કરી હતી, બુટલેગરોને પકડ્યા હતા, રેડ પાડી ત્યાં બધું થયું. પરંતુ હવે આરોપીઓ ખુલ્લેઆમ છૂટા પડે છે. આજે ગુજરાતની અંદર અલગ અલગ દુર્ઘટનાઓ ઘટી છે. ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય કે ગંભીરાની બ્રિજની દુર્ઘટના હોય, ડીસાની ફેક્ટરીમાં આગ લાગે, આ તમામ ઘટનાઓ થાય. જ્યારે કોઈ બ્રિજ તૂટે ત્યારે દરેક બ્રિજની તપાસ થાય. જ્યારે કોઈ ગેમ ઝોનમાં આગ લાગે તો દરેક ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે. હવે લઠ્ઠાકાંડ થયું એટલે દરેક અડ્ડા બંધ કરાવી દેવામાં આવે. પરંતુ રાબેતા મુજબ અમુક ટાઈમ પછી પાછા લઠ્ઠાકાંડના દારૂ જે છે એ ઝેરી મિશ્રિત ને ઝેરી દારૂ અલગ અલગ જગ્યાએ મળતો થઈ જ જવાનો છે અને સરકારને ખબર જ છે. પરંતુ સરકાર જે દારૂબંધી કડકમાં કડક લાગુ કરવી પડે એ સરકાર કરતી નથી. આજે ગુજરાતના અલગ અલગ રાજ્યો, જે સરહદી રાજ્યો છે, ત્યાંથી દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ત્યાંના જે ગામડાઓ છે એમાં કરોડોમાં ઠેકા બોલાય છે ત્યાંની લીકર પોલિસીમાં. પરંતુ સરકાર એવું ઈચ્છતી નથી કે ગુજરાતમાં કડકમાં કડક દારૂબંધી લાગુ થાય. આજે ગુજરાતની અંદર પત્રકારો હોય કે સામાન્ય જનતા હોય, જ્યારે જનતા રેડ કરીને સરકારને બતાવે છે ત્યારે સરકાર એ વસ્તુને મામૂલી સમજે છે. સરકાર એ વસ્તુમાં કોઈ કડક પગલાં લેતી નથી. જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે જ સરકાર જાગે છે. આ તમામ વસ્તુને ભેગી કરીને, આ તમામ વસ્તુને એકત્ર કરીને આજે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને એવી માંગણી કરવામાં આવી છે કે આ સરકાર સંવેદનશીલ છે, આ સરકાર જાગૃત છે એવી વાતો કરે છે, પરંતુ આટલા લોકો મૃત્યુ પામે છે તો એ સંવેદનશીલ સરકારના એક સંવેદન મંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતની જનતાને બતાવવું જોઈએ કે અમે ખરેખર સંવેદનશીલ છીએ, ખરેખર અમારામાં લાગણી છે, ખરેખર અમે લોકો માટે વિચારીએ છીએ અને એના માટે આજે ગુજરાતની જનતા સમક્ષ મારી રાજીનામું એટલે અમને રજૂઆત કરવી છે કલેક્ટર સાહેબનો સહયોગ આપ્યો છે એટલો કોઈ હા અમારા કલેક્ટર સાહેબનો હું મળાઈશ. ઓકે આપ મારી જોડે ચાલો. 5 એક મિનિટ ઉભા 2 મહિલા લઈ લો, 7 આપો, 7 ચાલો. 2 મહિલાઓ લઈ લો, 5 પુરુષ લઈ લો. અમે અમારે હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય રે ભાજપ, હાય સંઘવી રાજીનામું આપો, હાય સંઘવી રાજીનામું આપો, ગૃહમંત્રી રાજીનામું આપો, ગૃહમંત્રી રાજીનામું આપો, હાય રે ભાજપ, હાય રે ભાજપ,
ગુજરાતમાં દારૂ બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. ગુજરાતમાં દારૂ બંધ કરો, બંધ કરો ભાઈ, બંધ કરો. ગુજરાતમાં દારૂ बीजेपी के दफ्तर में सारे लुच्चे लफंगे कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में હવે ક્યાંક વિપક્ષને મુદ્દો મળી ગયો છે, પણ સવાલ એ છે કે ગુજરાત અત્યારે ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે ફરી એક વખત બદનામ થઈ રહ્યું છે, અને એ પણ દારૂ બાબતે. પણ હવે એ જોવાનું છે કે પોલીસની કેટલી કામગીરી સારી રહે છે કે અલગ અલગ વિસ્તારમાંથી દારૂ પકડવાની, દારૂ ખરેખર પકડાય છે કે પછી ઘણી બધી જગ્યા ઉપર બાંધછોડ કરવામાં આવે છે, તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.